પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. રાજકોટમાં 13 માર્ચ સુધી હીટ વેવની આગાહી છે. મનપાએ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. બપોરે 1 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા સૂચના. તો સુતરાઉ કપડાં પહેરવા અને વધુ પાણીનું સેવન કરવા સલાહ. બપોરના સમયે ખુલ્લામાં કામ ન કરવા સૂચના આપી છે. રાજકોટના ઉપલેટાના ઈસરા ગામે આવેલો ચેકડેમ તૂટ્યો છે. ચેકડેમનો પાળો તૂટતા સંગ્રહિત પાણી નદીમાં વહી ગયું છે. ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કર્યા છે આક્ષેપ. પાયામાંથી રેતીનું ખનન થતાં ચેકડેમ તૂટ્યો હોવાનો કર્યો છે દાવો. ચેકડેમ પાસે પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ હોવાનો કર્યો છે આક્ષેપ. તંત્રના અધિકારીઓની બેદરકારીથી ચેકડેમ તૂટ્યો હોવાનો આરોપ છે. અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. 9 દિવસમાં ટાઇફોઇડના 115 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. 3 મહિનામાં ટાઇફોઇડના 622 કેસ નોંધાયા. બહેરામપુરામાં ટાઇફોઇડના 20 કેસ તો લાંભામાં 15 કેસ નોંધાયા. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા સામે આંદોલન પ્રબળ. એનએસયુઆઈ કાર્યકરોએ કુલપતિના નિવાસસ્થાને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ અને એનએસયુઆઈ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. યુનિવર્સિટીએ ફીમાં પ્રતિ સેમિસ્ટર 1750 થી 4500 રૂપિયા સુધીનો વધારો જાહેર કર્યો. આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પડશે આ વધારો. તો બીકોમ, બીએ, બીસીએ, બીબીએ અને પીએચડીના અભ્યાસક્રમોમાં તેની અસર થશે.